નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો. આપ સર્વનું ફરીથી એક વખત આપણી સહિયારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ના હિન્દી વિષયમાં પાઠ નંબર 1 પ્રભુજી તુમ ચંદન હમ પાની જે કાવ્ય છે તેમનું સંપૂર્ણ એવું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણા પ્રશ્નોની. તો પ્રથમ પ્રશ્ન છે, निम्नलिखित प्रश्नों के एक एक वाक्य में उत्तर लिखिए. જેમાં પહેલો પ્રશ્ન છે કે પ્રભુ ચંદન હે તો ભક્ત ક્યા હે? તેમનો જવાબ આવશે કે પ્રભુ ચંદન હે તો ભક્ત પાनी है. એમના પછી બીજો પ્રશ્ન છે કે ભક્ત દીપક બનકર ક્યા ચાહતે હે? તેમનો જવાબ આવશે કે ભક્ત દીપક બનકર જલના ચાહતે હે. ત્રીજું છે સોને કા મહત્વ કબ बढ़ता है? તો એમનો જવાબ આવશે સોને કા મહત્વ તબ बढ़ता है जब सोने संग सुहागा मिलता है तब. એમના પછી આગળ જઈએ तो प्रश्न नंबर बीजो है निम्नलिखित प्रश्नों के 2-3 वाक्यों में उत्तर लिखे. જેમાં પહેલું છે भक्त किन किन उदाहरणों द्वारा समझाता है कि मैं प्रभु के निकट हूं अपने शब्दों में लिखिए. तो जवाब છે એમનો कि भक्त अपने आप को प्रभु के निकट होने की बात समझाने के लिए विभिन्न प्रतीकों का सहारा लेता है. इन प्रतीकों में चंदन, पानी, धन, मोर, मोती, धागा, दीपक, बाती तथा स्वामी दास का समावेश होता है. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો છે ઉચિત જોડે બનાવીએ. એટલે કે તમારે જોડકું જોડવાનું છે જેમાં અ અને બ આપેલું છે. તો અહીંયા જવાબ તૈયાર છે. ચંદન તો એમની સાથે આવશે પાણી, ધનબન તો એમની સાથે આવશે મોરા, દીપક તો એમની સાથે આવશે બાતી, સોના તો એમની સાથે આવશે સુહાગા, और ભક્ત તો એમની સાથે આવશે રેદાસ. તો મિત્રો આ હતું સંપૂર્ણ આપણું પહેલા પાઠનું નાનકડું એવું સ્વાધ્યાય છે માટે અહીંયા ટૂંકમાં પતી ગયું છે. તો ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હિન્દીના પાઠ નંબર બીજાના સ્વાધ્યાય સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.